सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। चलो 412 श्लोक थी। समाहितान्तःकरणस्वरूपे विलोकयात्मानमखण्ड वैभवम् विच्छिन्दिबन्धं भवगन्धगन्धिलम् यत्नेन पुंस्त्वं सफलीकुरुष्व। અહીં સુધી આપણે કરેલું તો અત્યારે ધ્યાનની નિધિધ્યાસનની વાત કરી રહ્યા છે ગ્રંથકાર, અને એમાં શેના ઉપર ભાર મૂકી રહ્યા છે કે ચિત્તને સમાહિત કરી અને સતત આત્માનું ચિંતન કરવું જોઈએ. એટલે અહીં છેલ્લે પણ કહ્યું સમાહિતાંતઃકરણ સ્વરૂપે વિલોક્ય આત્માનમ અખંડ વૈભવમ. જો નિધિધ્યાસન બહુ અગત્યની વસ્તુ છે. એનો અર્થ એવો નથી કે શ્રવણ બધું છોડીને હવે નિધિધ્યાસન કરીએ, એવું કહેવાનું તાત્પર્ય નથી. શ્રવણ થતું હોય, મનન થતું હોય અને સાથે સાથે જીવનમાં નિધિધ્યાસન પણ આપણા જીવનનો એક અગત્યનો અંગ બની જવું જોઈએ. આ ત્રણ સતત થવા જોઈએ. એટલે અહીંયા શું કહ્યું કે અંતઃકરણ જ્યારે સમાહિત હોય ત્યારે આત્માના અખંડ વૈભવને, આત્માના સુંદર વૈભવને વિલોક્ય સતત તમે દર્શન કરો. કારણ કે શ્રવણ વખતે સાંભળો છો એટલે સમજ તો બધી પડે છે, આત્માની ઓળખ પણ પ્રાપ્ત થાય છે. એના શ્રવણ વખતે પણ મનન થતું હોય, પણ પછી હું જ આ છું. શ્રવણ વખતે આ સમજ પડે, પણ પછી આને એક ક્વોલિટી ટાઈમ આપણે આપવો જોઈએ. પોતાની સાથે બેસી અને હું જ જેની વાત કરવામાં આવી એ આત્મ સ્વરૂપ હું છું. જે કેવું છે, ભૂમન વ્યાપક છે, આનંદ સ્વરૂપ છે. એ બેસી અને રીતસરનું જોવાનું એટલે વિષય રૂપે નહીં, પણ પોતાની જાતને ઓટો સજેશન, આપણે સજેશન્સ આપ્યા કરીએ કે હું આ છું. તો કે છે એવું તમે સતત કરો અને એ દ્વારા શું થશે, વિચ્છિન્દી બંધમ ભવગંધ ગંધિલમ. આ જે બંધ છે, બંધ એટલે સંસાર, જે ખરેખર તો આપણા મનમાં જ છે. સંસાર આપણા મનમાં એટલે કે ખોટા ખ્યાલમાં છે. સંસાર બીજે ક્યાંય છે જ નહીં.
ત્યાં રહેલો છે આપણા ખોટી સમજ. કોને આ વિશેની ખોટી સમજ હોય ને તો બહુ વાંધો ના આવે, કદાચ વ્યવહારમાં તકલીફ પડે કે આ હોય ક્લિપ અને હું એને બીજું કંઈક સમજું, વાસણ ઉપાડવા માટે સમજું, તો એવી કંઈક વધારે તકલીફ પડે. પણ એનાથી જાજુ મારે કંઈ આમાં ગુમાવવાનું નથી. કદાચ ભૌતિક દ્રષ્ટિએ ગુમાવીએ, કદાચ આની યોગ્ય સમજ ન હોય તો ભૌતિક દ્રષ્ટિએ આપણે કદાચ કંઈક ગુમાવવું પડે. પણ જ્યારે અધ્યાત્મની જ, આત્માની જ પોતાની જ યોગ્ય સમજ ના હોય તો બધી જ રીતે આપણે ગુમાવીએ. જેમ નારદજીએ કહ્યું, સોહમ ભગવન શોચામી, મારી પાસે ઘણી બધી શક્તિઓ છે, ઘણી બધી વિદ્યાઓ છે, ઘણો બધો હું સંપન્ન છું, પણ એક મોટી તકલીફ છે. શું તકલીફ છે? શોકગ્રસ્ત છું. હું કેવો છું? શોકમાં ગ્રસ્ત છું. શોક જતો નથી. એટલે બહુ સુંદર વાત કહે. અહીં છે ને આપણને એક સંપન્ન વ્યક્તિનું દ્રષ્ટાંત આપ્યું કે જે બધી રીતે સંપન્ન છે છતાં પણ એની સંપત્તિ એના શોકને દૂર ના કરી શકે. એટલે એ ક્યારે દૂર થાય? જ્યારે પોતાની જ સમજ યોગ્ય હોય અને આત્મામાં શોકને કોઈ સ્થાન રહે નહીં એવું આત્માનું સ્વરૂપ છે. શોકની કોઈ ગુંજાઈશ, શોકની કોઈ શક્યતા જ નથી, કારણ કે એટલો વૈભવશાળી છે. તો તકલીફ ક્યાં છે? પહેલા આપણે જાણતા નથી, અને જાણ્યા પછી જૂની ટેવમાંથી આત્માને જૂની રીતે સમજવાની, એનું જજમેન્ટ કરવાની, પોતાના વિશે જૂના પ્રમાણે માન્યતાઓ ને ગ્રંથિઓ બાંધી રાખવાની જે ટેવ પડી ગઈ છે ને, એમાંથી મુક્ત થવાનું છે. અને એમાંથી મુક્ત ક્યારે થવાય? પહેલા ચિત્તને શાંત કરી અને હું જે છું એનો સતત અભ્યાસ, સતત એનું પુનરાવર્તન. એટલે કે છે બસ એ દ્વારા જ આ બધી જૂની વાસના, જૂના ચીલા, જૂની રીતે વિચારવાની જે એવી ટેવ અત્યંત કઠણ બની ગઈ છે, અત્યંત દ્રઢ બની ગઈ છે, એને તોડો, એને તમે વિચ્છિન્દી, એનો નાશ કરો. અને એમાં શું કરે? એટલે ગ્રંથકાર કહે છે આ કેવી રીતે કરવાનું? યત્નેન. આવું કરશો એમાં મહાન યત્નની આવશ્યકતા છે. કારણ કે જૂની ટેવો એમ જલ્દી દાદ નથી આપતી, એ જવાનું નામ નથી લેતી હોતી. એટલે સામે એટલો જોરદાર પ્રયત્ન દ્વારા એમાંથી મુક્ત થવું જ રહ્યું. એટલે કેવો પ્રયત્ન? સાચી સમજને બહુ જ દ્રઢતાપૂર્વક એને સતત આપણે દોહરાવ્યા કરવાની, જ્યાં સુધી પેલી જાય નહીં. એટલે ભગવાને કહ્યું કે આ વસ્તુ, ભગવાને એટલા માટે જ કહ્યું કે આમાં આ યોગ કેવી રીતે કરવાનો છે? અનિર્વિણ ચેતસા. ભગવાને કહ્યું ખરેખર જ્ઞાનની ત્યાં વ્યાખ્યા કઈ રીતે કરી? આ યોગની ત્યાં વ્યાખ્યા ભગવાન કઈ રીતે કરે છે? 6ઠ્ઠા અધ્યાયમાં તમ વિદ્યાત દુઃખ સંયોગ વિયોગમ યોગ સંજ્ઞિતમ. ત્યાં યોગની વ્યાખ્યા, યોગ એટલે જ્ઞાન, એની વ્યાખ્યા એમણે ત્યાં કઈ રીતે કરી કે દુઃખ સાથે, શોક સાથે જે અજ્ઞાનને કારણે સંયોગ થઈ જ ગયો છે, આપણે કર્યો નથી, એ લઈને દુઃખ સાથે સંયોગ લઈને આવ્યા છે. જન્મની સાથે અજ્ઞાનને કારણે અનાદિકાળથી આ સંયોગ તો થઈ ગયો છે. કેવો સંયોગ? બ્રહ્મ સાથે. દેહને આત્મા માનવાના જે દ્રઢ સંસ્કાર છે એ સંયોગ થઈ ચૂકેલો છે, અધ્યારોપ થઈ ગયો છે. તો હવે શું કરવાનું છે? આ યોગમાં શું કરવા? આ યોગની વિલક્ષણતા કેવી છે કે એ સંયોગને વિયોગમ, એને વિયોગ કરવાનો છે. અને આ વિયોગ શેનાથી આપણે કરવાનો છે? સતત જ્ઞાનના સંસ્કાર. જ્ઞાન એટલે હું કોણ છું એ સતત કયા કરીને, એનું પુનરાવર્તન કર્યા કરીને અને પેલા ખોટા ભ્રમોને દૂર કરવાના છે. આ યોગ છે. ભગવાન 6ઠ્ઠા અધ્યાયમાં યોગને આ રીતે સમજાવે છે. પણ એમાં ભગવાન પછી બીજી લાઈનમાં કહે છે નિશ્ચયેન યોક્તવ્ય અનિર્વિણ ચેતસા. આ અધ્યવસાય એક નિશ્ચય કરીને, ના મારાથી નહીં થાય,
હું બહુ જ નિધ્યાસન કરું છું, ઘણા વર્ષોથી કરું છું, પણ કોઈ અસર જ નથી. તો એવા નાસીપાસ ના થઈ જાઓ, હતાશ ન થઈ જાઓ. કેમ? કારણ કે આત્માનું સ્વરૂપ તો તમે ગમે તે માનતા હો વિપરીત, છતાં પણ અકબંધ સચ્ચિદાનંદ સ્વરૂપ જ છે. એ સેવિંગ ગ્રેસ છે. એટલે ટૂંકમાં સ્વરૂપમાં કોઈ ખામી નથી, સ્વરૂપને કોઈ હાનિ પહોંચી નથી. માત્ર હજી વધારે પ્રયત્ન કરો અને એને દૂર તમે કરો, જશે જ. કારણ કે એ અસત્ય છે ને આ જ સત્ય છે. આ સત્ય હોવા સત્યમેવ જયતે નાનૃતમ, સત્યનો જય થશે. વધારે પ્રયત્ન કરવાની જરૂર છે. એટલે ભગવાન અહીંયા ભાષ્યકાર કહે છે યત્નેન પુંસ્ત્વમ સફલી કુરુષ્વ. આ પ્રયત્ન પૂર્વક આજે જન્મ મળ્યો છે, આજે સુંદર ઉપાધિ મળી છે, એ બહુ જ દુર્લભ છે. આ પ્રકારે સત્સંગનો, આવા ઉત્કૃષ્ટ સત્સંગનો જ્યાં આપણે આત્માની સીધો પરિચય થાય છે, જ્યાં આત્માનો સ્વરૂપનો સત્યનો પરિચય થાય છે, એવા જે સંજોગો રચાયા છે. તો હવે એને સફલી કુરુષ્વ, એનો તમે લાભ લઈ લો અને એને આત્માનું જ્ઞાન થાય એ પ્રકારનું પરિણામ એટલે કે મોક્ષ મેળવીને જ રહો, એમ ભગવાન ભાષ્યકારે કહ્યું. એટલે અહીંયા કહ્યું બહુ સુકૃતમ લબ્ધ્વમ પુરુષત્વમ, કેટલાય પુણ્યો પછી, કેટલાય પુણ્ય ખર્ચીને આ પ્રકારની ઉપાધિ પ્રાપ્ત થઈ છે. તો એને સફલી કુરુષ્વ, સ્વરૂપ પ્રાપ્ત્યા સાર્થકમ કુરુ. આ સ્વરૂપનું જ્ઞાન મેળવી એને સાર્થક કરો, એને વેસ્ટ ના જવા દો, એ નકામું ના જવા દો. એટલે શું? પુનર્માં ફરીથી સંસારમાં પડશો નહીં. ટૂંકમાં ફરીથી એનું એ જ આપણો વિચાર શૈલી રહે કે હું દેહ છું, હું અધૂરો છું, હું અલ્પ છું, અસંતુષ્ટ છું. એ ફરીથી એ જ સંસાર છે, એવું ફરી થવા દેશો નહીં. એટલે બુદ્ધિને કયો વળાંક આપવો એ આપણે નક્કી કરવાનું છે. એ તો જૂની ટેવ પ્રમાણે જ વિચારશે કે હું સ્ત્રી છું, હું ફલાણો છું, ફલાણી છું, અલ્પ છું, અધૂરો છું, મને બહુ દુઃખ છે, એવું વિચારશે. કારણ કે એ ટેવ પડેલી છે. એટલે એ બાજુ જાય એ પહેલા જ તમે શું કરો, અથવા એ જાય તો બી પાછું લઈ આવો. નહીં, ધીસ ઇઝ નોટ રાઈટ, આ સાચું છે જ નહીં. એને તમે સ્ટેમ્પિંગ જ ના કરો, આ સાચું જ નથી, તરત વાળો. એટલે ભગવાનજી કહે છે યતો નિશ્ચરતી, જે કારણથી અથવા જ્યારે આપણે એવું બી કહી શકીએ, જ્યારે બુદ્ધિ આમ જતી રહે પાછી લાવો. તતસ્તતો નિયમ્ય, પાછું એમાં. અને એવું આપણે ક્યારે કરી શકીએ? હાજર હોઈએ તો, સાવધાન હોઈએ તો. હવે સાવધાન જ ન હોય, જતી રહે તો એ જોડે આપણે એવું જ વિચારો આમ તો ના થાય. એટલા માટે સાવધાની. અને એવી સાવધાની ક્યારે આવે? એવી જાગ્રતતા, એવી સ્ટ્રિક્ટ વિજિલન્સ ક્યારે આવે? જ્યારે પહેલા આપણે નિશ્ચય કર્યો નહીં, હવે આવું નથી થવા દેવું, નહીં તો જતું રહે, તો આપણે સાવધાન જ નથી. સાવધાની ક્યારે આવે? આપણે કઈ મને ખબર ના રહે. ખબર એટલા માટે ના રહી કે તમને આ વસ્તુનો નિશ્ચય જ નથી કર્યો. આ નિશ્ચય કરી લીધો કે આ નહીં ચાલે, એવો નિશ્ચય હોય તો જ સાવધાની આવે. આપણા જીવનમાં સાવધાનીનો અભાવ છે, જાગ્રતતાનો અભાવ છે. કેમ? કારણ કે આપણે નિશ્ચય નથી કર્યો. નિશ્ચય તૂટી જાય એનો ને, પણ એને સતત વળગી રહેવાનો, એ પણ કર્યા કરવાની તૈયારી. એટલે રીતસરનું બેસીને જીવન ઉપર ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ, તો જ આ બધું થાય. ગંભીરતાપૂર્વક એટલે શું? ધ્યેય શું છે, મારે શું બાકી છે, મારે હજી કેટલું કરવાનું છે, મારે કયો રસ્તો પકડવાનો છે, શું હું એ રસ્તા ઉપર જઉં છું કે બીજા રસ્તા ઉપર જાઉં છું? ના, હજી બહુ સમય છે. તો કે એ વસ્તુ નહીં, સમય ગમે એટલો હોય, આપણને શું ખબર છે? જાતે કહીએ હજી બહુ સમય છે, એવું આપણને કોણે ખાતરી આપી છે?
માટે આવું દરરોજના આપણા દરરોજના કાર્યક્રમનો આ એક ભાગ, આપણા દરરોજના દિનચર્યામાં આ એક વસ્તુ આવી જ જવી જોઈએ. એક મુદ્દાનો કાર્યક્રમ. કેટલા મુદ્દાનો કાર્યક્રમ? એક મુદ્દો, બસ આ એક જ મુદ્દો, બીજો નહીં. બધું બહુ મેનિફેસ્ટોમાં નથી. કયો છે? બસ મારા જીવનનું ધ્યેય શું છે, મારે શું કરવાનું છે. તો બુદ્ધિ સાંભળશે. ટૂંકમાં તો બુદ્ધિના ધ્યેયને વારંવાર ચકાસવાની જરૂર છે, કારણ કે ત્યાં ધ્યેય બદલાઈ જાય. એટલે વારંવાર બીજા બધા ધ્યેયને ઘડીને આ એક ધ્યેયને સ્થાપિત કરવાનું, અડીખમ બનાવવું પડે. એ કરવાનું, આ ધ્યાનમાં આ બધું કરવાનું, આ કરવાનું છે. કરવાનું એટલે આ પ્રકારે વિચારને દોર્યું, આ પ્રકારે વિચારને આપણે રસ્તો આપવાનો છે, ગાઈડન્સ. પેલું જીપીએસ ચાલતું હોય તો બોલ્યા કરે ને, રાઈટ લેફ્ટ, રાઈટ લેફ્ટ. એમ આપણે જીપીએસ અંદર નાખી દેવાનો પ્રોગ્રામ, ક્યાં જાય છે, શું વિચારે છે, નક્કી કર્યું છે એમ થાય છે કે આડાવડું થાય છે. આવું કર્યા બધું, હા આવું બધું કરીએ તો જ, નહીં તો છે ને ક્યારે પાછો શોક આવી જાય, ફરિયાદ આવી જાય, અપેક્ષા આવી જાય, દુઃખ આવી જાય, આ બધું આવી જ જવાનું. એ તો આમ તૈયાર જ ઉભા છે કે આ જરાક અસાવધાન થાય એટલે આપણે પ્રવેશી જઈએ. એટલે આ શું કરવું પડે? એકદમ નહીં, બસ આ કરવાનું. પછી શું કરવાનું? તો કે છે 413 શ્લોકથી આગળ વધીએ. આ તો આપણે રીકેપ થયું. સર્વોપાધિ વિનિર્મુક્તમ, 413મો શ્લોક. સર્વોપાધિ વિનિર્મુક્તમ સચ્ચિદાનંદમદ્વયમ ભાવયાત્માનમાત્મસ્થં ન ભૂયઃ કલ્પસેધ્વને. આગલા શ્લોકમાં કહ્યું ને, આગલા શ્લોકમાં આપણને શું કહ્યું? છેલ્લે યત્નેન પુંસ્ત્વમ સફલીકુરુષ્વ, પ્રયત્નપૂર્વક આ જન્મને સફળ કરો એવું કહ્યું. એટલે એ વસ્તુનો વિસ્તાર કરે છે. સફલીકુરુષ્વ ઇતિ ઉક્તમ વિવૃણોતિ, એનો હવે એને સમજાવે છે, એનો વિસ્તાર કરી રહ્યા છે. શું કરે છે? તો એ આ શ્લોકમાં શું કહ્યું? સર્વોપાધિ વિનિર્મુક્તમ સચ્ચિદાનંદમ અદ્વયમ ભાવય. ભાવય આત્માનમ આત્મસ્થમ, આત્મામાં જ રહેલા આત્માને, આત્મામાં એટલે પોતાનામાં જ રહેલા આત્માને પોતાના વાસ્તવિક સ્વરૂપ કેવું છે ભાઈ? તો પહેલી લાઈનમાં કહ્યું કેવું છે? સર્વોપાધિ વિનિર્મુક્તમ, બધી ઉપાધિ થી મુક્ત. એક. બીજું શું કીધું? સચ્ચિદાનંદમ. બીજું કેવું છે? સચ્ચિદ આનંદ સ્વરૂપ. ત્રીજું શું કહ્યું? અદ્વયમ. એનું સ્વરૂપ કેવું છે? એક માત્ર છે, એના સિવાય કઈ નથી. એનું શું કરો? આવો જે આત્મા છે, ભાવય, એની ભાવના કરો. ભાવના કરો એટલે સતત એનો વિચાર. ક્યાં રહીને? સ્વાભાવિક છે, પોતાનામાં જ રહીને. મીન્સ કે આવા આત્માનો વિચાર કરો. શેના માટે? ન ભૂયઃ કલ્પસે અધ્વને. શું કહે છે? જેથી કરી અને તમે ફરીથી આ સંસાર રૂપી માર્ગમાં આવો નહીં. આ જ રસ્તો છે તો સંસારનો વાંધો શું છે? તમને સંસારનો આટલો વાંધો કેમ છે? ફરી જન્મવાની આટલો વિરોધ કેમ છે? જન્મનો વિરોધ નથી, જન્મનું જે કારણ છે ત્યાં વિરોધ છે. જન્મનું કારણ શું છે? ઈચ્છા. અને ઈચ્છા એટલે કેવી ઈચ્છા? અજ્ઞાનમાંથી જન્મતી ઈચ્છા. કેવી ઈચ્છા? હું અપૂર્ણ છું, હું બરોબર નથી, મને સંતોષ નથી, મને આનંદ નથી. આવી પહેલા સમજ પોતાના વિશેની. હું મજામાં નથી. શરીરને કઈ વ્યાધિ હોય ને મજામાં ના હોય એ એક વસ્તુ છે,
પણ મારા જીવનમાં કંઈક ખૂટે છે. આવી સમજમાંથી જન્મતી ઈચ્છાઓ તમને બીજો જન્મ જે લેવડાવે એનો વિરોધ છે. મહાત્માઓ ઘણીવાર બીજો જન્મ ઈચ્છતા હોય છે, પણ એ તો શેના માટે? વિવેકાનંદજી જ કે, વિવેકાનંદજી અનેક જગ્યાએ કે છે આવું, અનેક વાર કહ્યું કે મને આ ગરીબોની સેવા કરવા માટે, દુઃખીઓની સેવા કરવા માટે ફરી ફરી જન્મવું પડે તો મને વાંધો જ નથી. પણ એ શેમાંથી? એ બંધનમાંથી ઈચ્છા નથી જન્મી. એ શેમાંથી જન્મી છે? બીજા પ્રત્યે અનુકંપામાંથી જન્મેલી ઈચ્છા છે. એવા તો મહાત્માઓ ભરતા હોય છે સૂક્ષ્મ રૂપે લોકોની સેવા માટે, એવું બધું કહે છે, એવું વર્ણન છે. આધિકારિક પુરુષો કહેવાય. આધિકારિક પુરુષો એટલે જે સેવા માટે આવું સૂક્ષ્મ રૂપે કામ ચાલતું હોય અને એ માટે આવે, એવા જન્મો પણ એમના થાય, અવતારી એવું હોય. આપણે એવા જન્મની વાત નથી કરતા. આ તો કેવો જન્મ છે? સેવા માટે નહીં, મારી પોતાની સેવા, મારા પોતાના અજ્ઞાન, મારી ઈચ્છાઓ પૂરી કરવા માટે. ઈચ્છાઓ પૂરી છે નહીં કરવાની, કારણ કે મને ખબર જ નથી કે કઈ ઈચ્છવાની હવે જરૂર જ નથી, એટલો હું પૂર્ણ છું, એવો મારો વૈભવ છે. આ ન ખબર હોવાને કારણે દબાણથી વસ્તુઓ થાય છે. અંદરનું દબાણ, અંદરનું પ્રેશર બહુ છે. શેનું પ્રેશર છે? અસંતોષનું. એટલે કે છે આ બધામાંથી મુક્ત થવા માટે ભાવય આત્માનમ, આત્માની ભાવના. ભાવના એટલે હું શું છું એ વિચાર. આ આત્મા મારાથી અન્ય નથી, એ અન્ય છે એ રીતે ભાવના નથી કરવાની. જે છે એને સમજો. આ ભાવનાનો અર્થ શું થાય છે? સમજો, સમજો, સમજો. એટલે અહીંયા કહ્યું આત્માનમ ભાવય, આત્માની વિચાર કરો. કિમ વિધમ, કેવી રીતે? તો કયો કેવી રીતે વિચાર કરવાનો, કેવો છે આવું કહેવાનું, એમને આંખો બંધ કરીને બેસવાનું નહીં. એ તો એ શું કર્યું તમે? વેસ્ટ ઓફ ટાઈમ. આવું વિચારવાનું. લોકો અનેક પ્રકારની સમાધિ હોય, એ સમાધિ એટલે એ જુદી જુદી, એની આપણે વાત નથી કરતા. આ તો કઈ છે? આત્માનું સજાતીય વૃત્તિ પ્રવાહ, આત્માના સ્વરૂપ વિશે વિચાર. તો કે છે કેવી રીતે વિચાર કરવાનો? કે આત્મા બધી ઉપાધિ એટલે કે બધા ધર્મ, બધા ગુણથી રહિત છે. તો કઈ કઈ ઉપાધિ છે અહીંયા? સ્થૂલ, સૂક્ષ્મ, કારણ રૂપ ભેદ હેતુભિ વિનિર્મુક્તમ વિશેષેણ નિતરામ વાસનાતોપી ઇત્યર્થ. અહીં કોઈ એકે ઉપાધિ નથી. બાકી શરીરને ત્રણ ઉપાધિ છે: સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. કારણ એટલે અજ્ઞાન, કારણરૂપી ઉપાધિ એટલે અજ્ઞાન. એમાંથી જન્મે સૂક્ષ્મ શરીર અને એમાંથી જન્મે સ્થૂળ શરીર. તો એ આત્માના જ થયા ને? તો કે ના, એ આત્માના નથી. આત્મા આમ જોડે એનું જોડાણ નથી થઈ ગયું, કદાપી નહીં. જેવી રીતે આકાશ અને ગળાનું કોઈ જોડાણ છે? આકાશ અને ગળો જોડાયેલા જ નથી. આકાશ છે અને ગળોય છે, છતાં there is no connection. પણ જો આકાશ એવું માને કે હું આમાં અંદર છું, કારણ કે અહીં અંદર હું એટલે આની સામે જોઈને આકાશના મનમાં એવો ભ્રમ જન્મે કે હું એટલે આ ઘટાકાશ, હું એટલે ઘટાકાશ, એવો ખ્યાલ જન્મે તો શું થાય? તો બંધન. તો શું થયું? આ ઘડો એની ઉપાધિ થઈ ગઈ. ન હોવા છતાં શું થઈ ગયું? એની ઉપાધિ, એનું વિશેષણ, એની બાઉન્ડ્રી. પછી આ એક ઘટાકાશ છે તો એને એમ થાય હું તો આ બીજા બધા કરતા કેટલો નાનો છું, આ થવાનું જ. એટલે અહીંયા શું કે છે કે એવી રીતે આ શરીરને જોઈને, આ ત્રણેય ઉપાધિને જોઈને આત્માના મનમાં કયો ખ્યાલ જન્મે છે? હું આટલો જ છું. તો કે એ દૂર કરો. મનમાં કે ભલે આ રહ્યું પણ હું એ નથી, અસંગ છું, આ તો મારું સાધન છે.
આ એક આપવામાં આવેલું કરણ છે. કરણ એટલે હું નહીં, અત્યારે હું આ માઇક્રોફોનને વાપરું છું, એ મારું કરણ છે, કામનું છે, બહુ બહુ કામનું છે. આના વગર મારે બધું સરસ બોલાય નહીં, તમને પહોંચે નહીં અવાજ, અને મને બહુ સ્ટ્રેન પડે. એટલે આ તો કામનું છે, આ વ્યવહાર કરવા માટે. એમ આ જગતમાં જે વ્યવહાર કરવાનો છે, વિચારવાનું, એ બધા માટે આ કામનું છે. પણ કામનું એનો અર્થ એમ નહીં કે હું આ છું, હું આ છું, હું માઇક્રોફોન નથી. માઇક્રોફોન મારું સાધન, ગાડી મારું સાધન, ચશ્મા મારું સાધન, હું નહીં. એમ આવું વિચારવાનું. તો કેવો છું? સચ્ચિદાનંદમ અદ્વયમ, આવું વિચાર. હું સચ્ચિત આનંદ. સત એટલે મારું છું, અને હું છું એની મને ખબર છે, એટલે ચિત્ત. અને મારું સ્વરૂપ અત્યંત પ્રિય છે. બસ હું એ છું, આવું વિચાર. કે છે અત્ર વાવ કિલ સત સૌમ્ય ન નિભાલયસે, એવું કે છે. એટલે શ્રુતિ એક કોટ કરી છે કે અહીં જ આત્મા રહેલો છે, શું તને ખબર નથી? ન નિભાલયસે કેમ? અહીંયા જ આત્મ સ્વરૂપ આટલું સુંદર જે સતત વ્યક્ત થઈ રહ્યું છે. કઈ રીતે? હું આપણે સતત આપણાથી એ રીતે સભાન છીએ, જેનાથી તમે સભાન છો એ પરિપૂર્ણ છે. શું તું એ જાણતો નથી? એમ કે છે. બસ. અને જો આ પ્રકારે સ્વમહિમા પ્રતિષ્ઠયા, સ્વ આત્મા શેમાં પ્રતિષ્ઠિત છે? પોતાની જ મહિમામાં, પોતાના આવા સ્વરૂપમાં. બસ સતત જ ભાવેન. શું આપણે કરવાનું છે? સતત એનો વિચાર. તો શું થશે? ન ભૂય પુનઃ અધ્વને સંસ્રુતયે ન કલ્પસે, તું ફરી જન્મેશ નહીં. ફરી અજ્ઞાનને કારણે આવવું પડશે નહીં. ન સ પુનરાવર્તતે, શ્રુતિ કે છે ન સ પુનઃ આવર્તે, ફરી આવવું પડશે. અત્યારે આવવાનું મેં કહ્યું ને, દબાણથી થાય છે. કોઈ આમ ધકેલે છે, જા. કોણ ધકેલે છે? આપણી અનેકવિધ કામનાઓ, અપૂર્ણતા ધકેલે. કર, મારી ઈચ્છા પૂરી કર. ઘણી વાર કે ને ઘરના સભ્યો કે પપ્પા લઈ આવો, આ લઈ આવો. પત્ની કે મારા ઘરમાં આ વસાવડાવો, ગાડી લઈ આવો, નવો ફ્લેટ લો, હવે આ 2 રૂમમાં રહેવાતું નથી. ટૂંકમાં આવું કરે, આવું દબાણ હોય. એટલે પેલા એ બધું વ્યવસ્થા કરવી જ પડે. જસ્ટ એક સાદું દ્રષ્ટાંત આપું છું. એમ અંદરનું દબાણ હોય છે. આ ઈચ્છા, ફલાણી ઈચ્છા, ઢીકણી ઈચ્છા. એટલે પૂરી કર. જો આવા દબાણમાંથી, આવી ઈચ્છામાંથી શું જન્મે? કર્મ જન્મે જ. કર્મ જન્માવડાવવું જ પડે. કારણ કે બેઠા બેઠા ઈચ્છાઓ બધી ઘણી છે, એ એની જાતે પૂરી ના થાય. ગાડી લઈ આવો તો કે એમ આવી ના જાય. નવો ફ્લેટ લઈ લો, એમ કઈ આવી ના જાય. એ તો લોન લેવી પડે, બીજી નોકરી કરવી પડે, પૈસા ભેગા કરવા પડે, બધું કેટલુંય કરો પછી થાય. એટલે અવિદ્યામાંથી ઈચ્છા, અને ઈચ્છામાંથી કર્મ, અને ત્યાં અટકતું નથી. પાછું જે આવે એના પ્રત્યે રાગ, એના પ્રત્યે દ્વેષ, એ પાછી નવી ઈચ્છા જન્માવડાવે. પાછા એમાંથી કર્મ, પાછા કર્મફળ. આ તો ચાલ્યા જ કરે છે. અનબ્રોકન ચેઇન છે. આ કેવી છે? તૂટે નહીં એવી ચેઇન છે, સર્કલ છે. એને શેનાથી તોડવાનું છે? આવા જ્ઞાનથી, કે જરૂર જ નથી. શેની જરૂર છે? ઈચ્છા જન્મે એટલે પૂરી કરવી એવી જરૂર નથી. પૂછવાનું, શું તને આવવાની, તને સમર્થન આપવાની મારે જરૂર છે? તું તો જન્મ્યા કરે, એટલે શું? ક્યાંથી જન્મે છે ત્યાં તપાસ કરો. આટલું બધું કરપ્શન, બ્લેક મની છે કેમ? તપાસ કરો. મોદી સાહેબે બહુ વિચાર કર્યો હશે કે છે રાતોની રાતો એમણે એમના પોતાના બે નજીકના વિશ્વાસુ વ્યક્તિ, કોઈ નહીં આની ખબર નહોતી,
નહીતર આ ખબર પડી જાય બધા રાતોરાત સગે વગે કરી નાખે. એક માણસને આ ખબર નહોતી, એની પોતાની પાર્ટીના ને નજીકના મિનિસ્ટરોને કોઈને આ નહોતી ખબર પડી. માત્ર 2 વિશ્વાસુ વ્યક્તિને લઈને એમણે કેટલી રાતો આના વિશે કેવી રીતે આ કરવું, આટલું કરપ્શન કેમ છે, અને એટલું બધું ઘૂસી ગયું હતું, આવા પૈસા ફરતા હતા, બ્લેક મની, અને એનો સૌથી મોટો લાભ તો આ આતંકવાદીઓ એ લેતા હતા, એ જ ઘુસાડતા હતા ને એ જ બધું કરતા હતા, કારણ કે એને આ પૈસાથી બધું થાય, આ પૈસાથી બધું ચાલતું હતું. એ જ્યાંથી દૂર ના કરે ત્યાં સુધી આ એ તો કર્યા, અને છૂટથી પૈસા મળતા હતા. દાઉદ મોકલે, ફલાણા મોકલે, ઢીકણા મોકલે, પૂછડા મોકલે, આવા કેટલાય મોટા દુશ્મનો બધું મોકલતા હતા. મને ખબર નથી કે આ બધું કેવી રીતે ચાલે છે આ દેશમાં. એટલે એ જ્યાં સુધી ક્યાંથી બધું છે, આ જ કાઢો, આ બંધ જ કરી દો. 500 રૂપિયા, 1000 રૂપિયા, મેઇન કરન્સી જ બંધ કરી દો. 100 રૂપિયા પેલાનું કામ નહીં પતે. મેઇન કરન્સી જે છે એ જ બંધ કરાવી દીધી. એમ આ ક્યાંથી બધું થાય છે, શેના કારણે થાય છે, એટલે બધું ચાલે એમ નહીં, એ કેમ થાય છે, આવી ઈચ્છાઓ કેમ જન્મ એવરી ટાઈમ મને ફોર્સ કરે? શું એ જરૂરી છે? તપાસીએ. ના, મારામાં એની કઈ ખોટ જ નથી, પૂર્ણ છું, સર્વકાય હું છું. શેના માટે હું અધૂરપ અનુભવું છું? જે બધું અનુભવીએ છીએ સાચું નથી. આવો વિચાર, બસ. એટલે શું કહ્યું? આ જ થશે કે આ કારણથી મામુપેત્ય તું કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે. ભગવાન કે છે મામ ઉપેત્ય. એ મામ ઉપેત્ય એટલે શું? એનો અર્થ આવો થયો, માત્ર કૃષ્ણમાં મળી જાઓ એમ નહીં. મામ ઉપેત્ય, મારી પાસે આવીને એટલે શું? આત્માને સમજીને. બાકી ભગવાનમાં બળી ગયા એમાં ભળાતું નથી, અને ઈચ્છા ના જન્મે એવું નહીં. આનો અર્થ શું થાય? મામ ઉપેત્ય પુનર્જન્મ ન વિદ્યતે. ભગવાન કહે છે 8મા અધ્યાયમાં કે મને મારી પાસે આવીને એટલે શું? આત્માને જાણીને પુનઃજન્મ ન વિદ્યતે. સમજ્યા? આવું કહ્યું. આવૃત્ય અભાવમ ઉપપાદયતિ. હવે અહીંયા શું કે છે આ ટીકાકાર? શરીર અધ્યાસ નિવૃત્તયા જીવન મુક્તિ અપી ફલમ. બસ આ શરીર સાથેનું તાદાત્મ્ય જેમ ઘટે એટલા પ્રમાણમાં મુક્તિ. કારણ કે અત્યારે આને કારણે એવું એટલે આ શરીરનો વિરોધ નથી. આ શરીર છે એટલે આપણે બંધનમાં છીએ એવું નથી. શરીર ભલે હોય છતાં એની સાથે તાદાત્મ્ય છૂટી જાય. તાદાત્મ્ય એટલે હું એ છું. અહમ બુદ્ધિ શરીરમાંથી, મનમાંથી, બુદ્ધિમાંથી અહમ બુદ્ધિ જતી રહે તો મુક્ત જ છે. શરીર હોય અને છતાં પણ જ્ઞાની મુક્ત છે. કેમ? એને શરીર છે એટલે એને તકલીફો આવતી જ હોય. ગેસ થાય ને, માથું દુખે ને, પેટ દુખે ને, તાવ આવે ને, વાયરલ થાય ને, ચિકનગુનિયા, આ બધું થવાનું. શરીર છે એટલે ભાઈ તો થવાનું. થઈ શકે, થાય જ એવું જરૂરી નથી. ન પણ થાય, સાવધાની થોડી રાખે, સંભાળ, તો બી અમુક પ્રારબ્ધમાં લખેલું હોય તો થવાનું. મન છે એટલે એમાંય બધું થાય, દુઃખી છું, નામ છું, તો કે નહીં, ત્યાં ફેર પડી જાય. બસ એટલે કે છે કે શરીર અધ્યાસ નિવૃત્તયા, શરીર સાથે અધ્યાસ, શરીરને કારણે જે અધ્યાસ જન્મે છે. અધ્યાસ એટલે શું? હું શરીર છું, એ દૂર કરી દો તો જીવન મુક્તિ જ છે. મુક્ત શરીર ભલે રહ્યું પણ હું મુક્ત છું. આ જ સાચી મુક્તિ છે. એટલે કે છે એ સમજાવતો હવે શ્લોક કહે છે. શું કહે છે? 414મા શ્લોકમાં છાયેવ પુંસ પરિદૃશ્યમાનમ
आभासरूपेण फलानुभूत्या शरीरमाराच्छववन्निरस्तम् पुनर्न संदत्त इदं महात्मा શું કે છે મહાત્મા? મહાત્મા એટલે જ્ઞાની. જ્ઞાની શું? જેને બ્રહ્મમાં સ્થિત છે, બ્રહ્મ હું છું એવી સમજ છે, શરીર હું છું એવી નહીં. આવું જાણનારો જે મહાત્મા છે, ફલાનુભૂત્યા આભાસ રૂપેણ પુંસઃ છાયેવ પરિદૃશ્યમાનમ શવવન નિરસ્તમ ઇદમ શરીરમ પુનઃ ન સંદત્તે. મહાત્મા એટલે જેનામાં આવું જ્ઞાન છે. મહાત્મા શું કરે છે? ફલાનુભૂત્યા. ફલાનુભૂત્યા એટલે ટૂંકમાં આવા જ્ઞાનથી એ ફરીથી શરીરમાં, એ શરીરને અહીંયા કેવી રીતે વર્ણન કર્યું? શવવત, આ શવ સમાન છે એમ એની સાથે ફરીથી તાદાત્મ્ય કરતો નથી. શેના કારણે નથી કરતો? અંદર આવી વૃત્તિ બહુ સ્પષ્ટ જન્મી ગઈ છે. કઈ જન્મી ગઈ છે? અખંડાકાર વૃત્તિ, બ્રહ્માકાર વૃત્તિ. હું બ્રહ્મ છું એવી વૃત્તિ. આ વૃત્તિ જોઈએ. આ વૃત્તિ એટલે આ સમજ. જ્યાં સુધી આવી સમજ ન જન્મે, જેને અહીંયા વૃત્તિ કહે છે. જો બ્રહ્મ હોય એનો આપણને કોઈ લાભ નથી. બ્રહ્મ તો છે, એનાથી કોઈ લાભ નથી. એ તો સ્વરૂપ જ છે. એનાથી શું લાભ છે? આપણે તો જન્મો જન્મથી અનાદિકાળથી આંટા મારીએ છીએ. ફર 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 ફર, ભવાટવી, ભવરૂપી અટવી, ત્યાંથી ત્યાં, ત્યાંથી ત્યાં, ત્યાંથી ત્યાં. ક્યાં ક્યાં માણસ નહીં, જીવ, માણસ નહીં જીવ. દર વખતે માણસ નથી હોતો, જીવ, જંતુ. એટલા માટે ભાષ્યકારે પહેલા શ્લોકમાં કયો શબ્દ વાપર્યો? જંતુના. આ જન્મમાં તું માણસ છો, પણ શક્ય છે કે જૂના જન્મમાં જંતુ. આવું જે છે એમાંથી મુક્ત થવા માટે એ અહીંયા કહ્યું કે ફલાનુભૂત્યા. ફલાનુભૂત્યા એટલે જ્યારે અખંડાકાર વૃત્ત્યા, અખંડાકાર વૃત્તિ જન્મે. અખંડાકાર એટલે આવી આત્મા છે, મેં કહ્યું ને એનો આપણને લાભ નથી. પણ જ્યારે બુદ્ધિમાં, બુદ્ધિ જ જ્ઞાનનું સાધન છે, એ બુદ્ધિમાં આવી સમજ જન્મે કે હું બ્રહ્મ છું, એ સત્સંગના પરિણામે, શાસ્ત્ર અને ગુરુના સંપર્કને કારણે જ્યારે આવી સમજ જન્મે તો પછી પેલી વૃત્તિ જાય. કઈ જાય? એટલે જાય એટલે એને દૂર કરવાની. હું દેહ છું, હું દુઃખી છું, હું મોટો પંડિત છું, હું મોટો CEO છું. આ પ્રકારના જે અધ્યાસ થઈ રહ્યા છે, દેહ સાથે હું સંકળાયેલો છું, હું દેહ છું, દેહના ધર્મો મારા ધર્મ છે. આવી જે દેહાકાર વૃત્તિ જન્મી ચૂકી છે બુદ્ધિમાં, એને એ દૂર થાય અને નવી વૃત્તિ આવે. કઈ વૃત્તિ આવે? અહમ બ્રહ્માસ્મિ, હું ભૂમન છું. ભૂમન સર્વત્ર છે. અથાત આત્મા આદેશ કહ્યું ને, આત્મા રૂપી આત્મા માટે આદેશ આપ્યો. શું આપ્યો? આત્મા ઉપર છે, નીચે છે, જમણી બાજુ છે, ડાબી બાજુ છે, ચારે દિશા, સર્વત્ર. આ નવી વૃત્તિ જન્મે. આ વૃત્તિ જ ખરેખર કામની છે. પછી બ્રહ્મનો લાભ છે. સમજ પડી? બ્રહ્મ છે છતાં એનો લાભ નથી આજે. એનો લાભ ક્યારે થાય? જ્યારે આ વૃત્તિ જન્મે. વૃત્તિ રૂપે ખરેખર બ્રહ્મનો આપણામાં છે તો ખરો, પણ અવતાર થાય છે. એ કે છે કે મહાત્મામાં આ ફલાનુભૂત્યા, આવી ફળ એટલે આવી વૃત્તિ જ્યારે જન્મે ત્યારે આત્મ સ્વરૂપ ખરેખર એનો આવિર્ભાવ થાય છે. અને ત્યારે શું થાય? પછી શું થાય? એને ખબર પડી જાય
તો કે છે શું થાય, પછી શું થઈ જાય, આભાસ રૂપેણ પુંસઃ છાયેવ પરિદૃશ્યમાન. પછી આ જે શરીર છે ને એને ખ્યાલ છે કે આ તો કેવું છે, આ તો ખરેખર મારું સ્વરૂપ નથી, આ તો માત્ર એક સાધન છે. એનાથી આગળ અહીંયા શું કે છે, આ શરીર શવવત, આ તો શવ સમાન જ છે. જેમ જેમ શવ સાથે પછી મારો કોઈ સંબંધ નથી. શવ આરા દૂરે, એનાથી આપણે દૂર રહીએ. શરીર શવ પડ્યું હોય તો એનાથી દૂર રહીએ. એમ પછી એ શરીર સાથે તાદાત્મ્ય કોની જેમ નથી કરતો, શવ સાથે મારું કોઈ ગમે એટલી પ્રિય વ્યક્તિ હોય ને, એના મૃત્યુ પછી થોડીક ક્ષણો આપણે એને પકડી રાખીએ ને કેમ જતા રહ્યા અને તમને જવા જ નહીં દઉં ને એ બધું ચાલે. નજીકના એટલે એમ થોડી વાર પકડી રાખે, રડે, પછી ક્યાં સુધી, પછી એનાથી ગભરાય. કોઈ રાખતું નથી, રાખી જ ના શકાય. પછી તમે એને દૂર જ કરો. અર્થાત હવે આમાં કઈ છે જ નહીં. જે વ્યક્તિ સાથે મારો સંબંધ હતો એ હવે ત્યાં નથી. બધા સમજી જાય છે આ વસ્તુ, એટલે બધા જ એની સાથે એક ડિસ્ટન્સ પછી કરવું જ પડે. એ કે છે શવવત એમ. પછી શું સમજ પડે, આ શરીર હું નથી, એની સાથે મારે કોઈ જેવી શરીરમાં ક્યાં ઉપાધિમાં અહંભાવ આવ્યો કે ગયા કામ. એ બંધન જન્માવે છે. એ બંધન જન્મવાનું ને જન્મવાનું. એટલે આ શું કરે છે જ્ઞાની, એની સાથે બંધન, એની સાથે તાદાત્મ્ય જન્મવા દેતો નથી. સવવન નિરસ્તમ ઇદમ શરીરમ પુનઃ ન સંદત્તે. ફરીથી આમાં અહંતાદિકમ ન કરોતી, અહમ બુદ્ધિ કરતો. એનો અર્થ એવો ને શરીરને ફેંકી દે છે. એનો અર્થ એવો પણ નથી કે એને ભોજન જે જરૂર હોય એ ન આપે, કપડાની જે જરૂર હોય એ ન આપે, એવું નહીં. પણ અહમ બુદ્ધિ ન કરોતી, હું એ આ બહુ મોટી વસ્તુ છે. જ્યાં સુધી આ ના થાય ત્યાં સુધી એનાથી, એની સાથે આપણે એના પ્રભાવમાંથી મુક્ત નથી થતા. બસ પ્રતીતો અપી, એની પ્રતીતિ છે એ છે ખરું, અને છતાં પણ એનાથી ઉદાસે, હું એ નથી, ભલે રહ્યું. એ અહીંયા કે છે. પ્રારબ્ધ કર્મ ફલસ્ય સુખ દુઃખ રૂપસ્ય અનુભવ રૂપ ભોગ લક્ષણ નિમિત્તે નૈવ. શું કે છે, આ શરીરને કારણે, પ્રારબ્ધ કર્મને કારણે સુખ દુઃખ આવે એવું નથી કે ના આવે. આવે. એ જો આપણે હમણાં સાંભળ્યું ને, પ્રારબ્ધના 4 પ્રકારના વેગ હોઈ શકે. ટૂંકમાં જ્ઞાની પુરુષ જ્ઞાન થઈ ગયું અને છતાં પણ પ્રારબ્ધના 4 વેગ. એટલે શું કે પ્રારબ્ધ 4 પ્રકારના જુદા જુદા સંજોગો જન્માવી શકે. કેવા જન્માવી શકે? તીવ્ર પ્રારબ્ધ હોય જ્ઞાની માટે, પણ આ શરીરનું પ્રારબ્ધ હોઈ શકે. કેવું? તીવ્ર. તીવ્ર એટલે અમુક વસ્તુ જે લખાણી હોય એ થઈને જ રહે. અમુક વ્યાધિ આવવાનો હોય તો જ્ઞાની થયા એટલે હવે નહીં આવે એવું નથી, આવે જ. તીવ્ર, અને કહેવાય તીવ્ર સંજોગ. તીવ્ર આવે તો પછી શું? હવે ગયો, હવે તો અહમતા બુદ્ધિ થઈ જશે ને, પીડા તો હવે જન્મવાની, ફલાણો રોગ થયો એટલે. તો હવે શું થશે? તો કે પીડા સાથે પણ એની સભાનતા રહે. કઈ સભાનતા રહે? હું આત્મા છું. પીડા સાથે પણ, પીડા તો જન્મે. ધારો કે એવા ઘણાને બહુ બધું થતું હોય છે, થાય, શરીરનું છે, કંઈક થઈ શકે, પણ એમાં એનો અર્થ એવું ને કે એને રડવું ના આવે. બહુ દુખતું હોય તો રડી પડે. હા, એવું નથી કે ના રડે, રડી પડે. છતાંય કારણ કે શરીરને દુખતું જ હોય તો તમે શું કરી શકો? બધાની સહનશક્તિ સમાન નથી હોતી. રડવું આવી જાય, ચીસાચીસી કરે,
ના કહ્યું આપણને વાત કરીને કે એક મહાત્માને કિડનીમાં એટલે સ્ટોન થયો હશે, પથરી. તો પથરીનો દુખાવો તો બહુ ભયંકર હોય છે. તો બિચારા આડોટે પીડાને કારણે. એટલે ત્યારે એમ થાય કે આજ ભાઈ અત્યારે તું એવું જ લાગે કે અત્યારે આ જ દુખાવો આ જ તમને સામે દેખાય, પણ તો એ જ્ઞાન તો છે જ કે હું આ નથી, આ ભોગવાનું આ છે શરીરમાં. શરીર સાથે અમુક સંબંધ છે, કારણ કે ત્યાં આત્મા અત્યારે વસી રહ્યો છે. એટલે પીડા જન્મે છતાં પણ આ માનસ સંતાપ ના હોય. આ કેવું મારું પ્રારબ્ધ, આ ભગવાને કેવું દુઃખ આપ્યું, મને જ કેમ આપ્યું, અને આકુળ થઈ જાય ને વ્યાકુળ થઈ જાય. એ પીડાથી થઈ જાય એ વસ્તુ અલગ છે, પણ માનસિક સ્તરે ઊંડે ઊંડે પણ એની આ સમજ છે. શું સમજ છે? મારું આ સ્વરૂપ નથી. એ અહીંયા ઘણી વાર પ્રારબ્ધનો વેગ મધ્યમ હોય. મધ્યમ હોય એટલે શું થાય કે પેલા તીવ્ર જેવો ના હોય, એટલે અમુક સંજોગો જન્મે જે અનુકૂળ ના હોય પણ એને ખાડી શકે, એમાં એને બહુ વાંધો ના આવે. ઘણીવાર પ્રારબ્ધનો વેગ એનાથી મંદ હોય, એટલે બહુ ઓછી તકલીફ હોય, એ તો બહુ સરળતાથી પાર થાય. અને ઘણીવાર પ્રારબ્ધનો વેગ કેવો હોય? સુપ્ત. સુપ્ત એટલે શું કહ્યું? બહુ જ નહિવત હોય. તો એમાં તો એને એબ્સોલ્યુટલી નો પ્રોબ્લેમ. કેમાંથી આ બધી સ્ટ્રેન્થ આવી? જ્ઞાન. હું આ એ હું આ છું, પરિપૂર્ણ આત્મા છું, એ જળવાઈ રહે છે. એ જળવાઈ રહે. એટલે જ ભગવાન તો ત્યાં સુધી ગીતામાં કહ્યું કે યમ લબ્ધ્વા ચા પરમ લાભમ મન્યતે નાધિકમ તતઃ. આનું જ્ઞાન પ્રાપ્ત કરી આત્માના નિષ્ઠ થઈને એનાથી ચડિયા તો લાભ સમજતો નથી. અને પછી શું કહ્યું? યસ્મિન સ્થિત, જેમાં સારી રીતે સ્થિત થયેલો, ગુરુણાપી દુઃખેન ન વિચાલ્યતે. મહાન દુઃખ આવે ને તો એ વિચલિત ના થાય. એટલે શું? તીવ્ર પીડા હોય તો આપણે જાણીએ છીએ ઘણા બધા મહાત્માઓને ઘણીવાર કેન્સર થયું હોય, ફલાણું થયું હોય, ઢીકણું, અનેક રોગ છે ભાઈ. એમ નહીં થાય, એમનું શરીર છે અને એમના જૂનું પ્રારબ્ધ હોય, તીવ્ર પ્રારબ્ધ હોય તો એ નથી ખાડી શકાતું, એ આવીને જ રહે. તીવ્ર હોય પ્રારબ્ધ, એટલે જ કહ્યું તીવ્ર પ્રારબ્ધ. હવે જ્ઞાની થયું એટલે જતું રહેવું નથી, એ ના જાય. એ તો પેલું બાણમાંથી છૂટેલા તીર જેવું છે, છૂટી ગયું છે. અથવા તો પેલા ચાકડા ઉપર તમે ઘડો બનાવ્યો, મૂક્યો, બની ગયો ઘડો, પણ હજી પેલો ચાકડો ફરતો રહે, કારણ કે જે વેગથી એને ફેરવ્યો, ઘડો તૈયાર થઈ ગયો, આ ઘડો તૈયાર થઈ ગયો, પણ પછી પેલો વેગને કારણે પેલું ફરતું રહે. એમાં જ્ઞાની જ્ઞાન તો થઈ ગયું, એ મુક્ત છે, છતાંય શું ફરે છે? હજી આ શરીર ફરે છે, એનું પ્રારબ્ધ ફરે છે અર્થાત એ ચાલુ છે, અને એમાં જે હોય એ થાય. હવે હું જ્ઞાની છું તો ભગવાન મારું આટલું દૂર નથી કરતા, એવું બોલે નહીં અને ભગવાન દૂર કરે નહીં. નોટ નેસેસરી. એ કરે જેવું જરૂરી નહીં, કરે ને કરે એ ભગવાનનો પ્રશ્ન છે. તો હવે એનું જ્ઞાન જતું રહેશે? નો, એ જતું નથી, એ ના જાય. બધામાં એ રે. ભલે છેલ્લે આવા બધામાં એને પોતાના આત્મ સ્વરૂપનો ચિંતન કરવાનો ટાઈમ ના હોય, અને બિચારા એમની પીડામાં મૂંડાઈ ના હોય, પણ તોય આ જ્ઞાન જાય નહીં. એ અહીંયા કહે છે કે ફરીથી પુનઃ ન સંધત્તે ઇદમ. આ ઇદમ સાથે ફરીથી પહેલા જેવું જોડાણ કદાપી થતું. ભ્રાંતિ ગઈ એટલે ગઈ. ખબર પડી ગઈ કે આ જેને હું સર્પ માનું છું એ રજ્જુ છે, પછી ફરી સર્પ આવી જશે તો એ ક્યાંથી આવે? એવું હોય કે સર્પ હતો પણ એ લાકડીને આમ પેલા આવું ઠોકી અવાજ કર્યો ને એટલે સર્પ ક્યાં જતો રહ્યો? ત્યાં છુપાઈ ગયો. એવું જો છુપાઈ ગયું હોય
લાકડી ઠોકવાથી, તો એ પાછો આવી શકે? આપણને એમ થાય આવશે તો આવશે, અને ખરેખર જેવું બધું શાંત થાય ને એટલે એ બહાર નીકળે. આ બિચારા પ્રાણીઓ બી બધો અવાજ જતો રહે ને પછી બિચારા રાત્રે બહાર નીકળે, એટલે એ પછી આવે. પણ એ સાચો હોય તો, હોય જ નહીં ને તમે માની બેઠા હો, એ સર્પ ક્યાંથી પાછું આવવાનું? જેનું અસ્તિત્વ જ નહોતું ટુ બિગિન વિથ, જેનું અસ્તિત્વ જ કદાપી નહોતું. એમ આ હું શરીર છું એવું એનું અસ્તિત્વ જ નથી. અને એનાથી એક પગથિયું આપણે આગળ વધીએ તો આ શરીર નામની વસ્તુ બી પછી નથી, બધું મિથ્યા આભાસ જ છે, આભાસ જ છે, સ્વપ્ન સમાન છે, એવું જે સ્પષ્ટ જાણે છે એ ફરી પાછું ક્યાં આમાં ફસાવાનો છે? સમજ પડી? એટલે પ્રારબ્ધ ખરાબ હોઈ શકે પણ એનું જ્ઞાન એનાથી વિચલિત થાય નહીં. એ આ જ્ઞાનનું પરિણામની વાત કરી રહ્યા છે. બસ એટલે હવે પછી આપણે આવતા વખતે જોઈશું શું કહે છે. માટે નનુ સમાદો શરીર વિસ્મૃતિ ભવતુ વ્યુત્થાને તુ તદ વિસ્મરણમ નિર્નિમિત્તમ નિષ્ફલમ ચ પ્રત્યુત. શું કે છે? સમાધિ, ચાલો જ્ઞાની પુરુષને સમાધિમાં તો આ શરીરની કોઈ સભાનતા જ નથી, એ હું બ્રહ્મ છું એમાં જ છે. સંપૂર્ણપણે ચિત્ત વૃત્તિ નિરોધ છે, કોઈ વૃત્તિ નથી, જગતય નથી. સમજી શકાય કે બ્રહ્મમાં છે. પણ એ પાછો વ્યવહારમાં આવે ત્યારે શું? વ્યુત્થાન એટલે વ્યવહારમાં એ આવે, સમાધિમાંથી વ્યુત્થિત થાય, વળી પાછો વ્યવહાર કરવા માંડે ત્યારે શું? ત્યારે તો આ બધા પ્રશ્નો નડશે ને? તો કે ના, પછી પણ એક જ બ્રહ્મ સર્વત્ર છે અને પરિપૂર્ણ છે એવી એની સમજ જવાની એ વસ્તુ હવે કહેશે. હા, એ આવતા વખતે આપણે જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.